હમણાં જ મળતા મહત્વના બ્રેકિંગ સમાચાર જોઈએ તો આપ જોઈ રહ્યા છો તે તસવીરોમાં દેખાઈ રહ્યું છે તે રીતે આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને એવા અકસ્માતના બતાવી રહ્યા છે કે જે અકસ્માત દૂધ ટેન્કર ચાલકે કર્યું છે। જો કે ચોંકાવનારો ખુલાસો એવો થયો છે કે દ્રશ્યોમાં દેખાય છે તે રીતે આ ચાલક દારૂ પીધેલો હતો અને તેની ટ્રકમાંથી એટલે કે દૂધના ટેન્કરમાંથી દારૂની બોટલ મળી આવી છે। તે સ્પષ્ટ કરે છે કે નશો કરી આ ચાલક પોતાનું આ દૂધનું ટેન્કર ચલાવતો હતો। નશા સાથે ઝડપાયેલો આ યુવકે એક વોલ્વો બસ, એક બટાકા ભરેલું ટ્રેક્ટર અને સાથે જ એક એક્ટિવાને પણ ટક્કર મારતા આ વાહનો તમામને નુકસાન થયું છે। આ બેબાકળો થયેલો ભાગતો દૂધ ટેન્કર ચાલક બનાસ ડેરીનું દૂધનું ટેન્કર ચલાવે છે અને આ ટેન્કર ચાલકને હાલ તો ઝડપી પાડવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં દેખી રહ્યા છે પીધેલો નશામાં ધૂત, બેફિકર અને 3 જેટલા નાના મોટા વાહનોને એક્સિડન્ટ કરી ભાગેલો આ અપરાધી હાલ તો ઝડપાયો છે। ત્યારે આ પ્રકારની સંસ્થાઓમાં જે મોનિટરિંગ કરતા જે લોકો હોય છે, સુપરવાઇઝરો હોય છે, તેઓની આંખમાં ધૂળ નાખી ચાલકો સંસ્થા બદનામ થાય અને તે રીતે કામ કરતા હોય છે। ક્યાંક આ 3 નાના મોટા વાહનો જે ટક્કર મારી છે તે ચાલકનું આ કૃત્ય એ પોતાનું એક અંગત કૃત્ય છે અને તેના માટે જવાબદાર છે, તેને સજા થવી જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે। કેમ કે 3 જેટલા વાહનોને તેને ટક્કર મારી છે। કદાચ સ્કૂટી ચાલક અથવા અન્ય વાહનનો વ્યક્તિ જો તેના આ ટેન્કરના રાક્ષસી ટાયર નીચે ચકદાઈ ગયો હોત તો કદાચ મોટું જાનહાનિ થઈ શકતી હોત। હાલ તો આરોપી પકડાયો છે। આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝના દર્શકો જે હવે આ ન્યૂઝ જોઈ રહ્યા છે તેમને અમે પ્રથમ સ્પષ્ટતા કરવા માંગી છે કે દૂધ ટેન્કરમાં આ ચાલક દારૂ પીધેલો છે। તેની કેબિનમાંથી દારૂની બોટલ તસવીરોમાં દેખાઈ રહી છે। ચાલક ઝડપાયો છે। સ્કૂટી, બટાકાના ભરી જતા ટ્રોલી સાથેના એક જે ટ્રેક્ટર છે ને એક વોલ્વો બસને સાથે પણ એને અકસ્માત કર્યો છે। નફીકરો બનેલો, દારૂ પીધેલો, બેબાકળો થયેલો આ ડ્રાઈવર હાલ તો ઝડપાયો છે અને પોલીસે ત્યાં પહોંચી રહી છે। ડીસા તાલુકા પોલીસ હદનું આ ક્રાઇમ છે અને પોલીસે ચાલકને પકડવાની અને તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની હાલ તો કવાયત હાથ ધરી છે।